સ્ત્રી એક શૃંગાર એમના માટે બહુ અગત્યની વસ્તુ છે. પછી તમે આમ કહો સવારના એ ઉઠ ને, બધા જ લોકો જોક્સમાં કહે કે ગમે તે કહે કે સ્ત્રીમાં દિમાગ નથી હોતું. સ્ત્રીની પગની બુદ્ધિ પગની પાની સુધી, બરાબર, સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી, ઘૂંટણમાં. સ્ત્રીને દિમાગ નથી હોતો. સાહેબ, સ્ત્રી છે ને એ હંમેશા દિલથી રિશ્તો નિભાવે છે, દિમાગથી નહીં. અને જે દિવસ દિમાગથી રિશ્તો નિભાવશે ને તો પુરુષોને ભારે પડી જશે. તમારા જીવનમાં 5 માં હોય. હવે આપણે લગ્નની વાત કરતા હતા, પાછો ફરીને એ ટોપિક ઉપર હું આવું છું. આની ઉપર જઈશું આપણે. એમાં એવું છે કે લગ્ન પછી એક છોકરીની એના પતિથી શું અપેક્ષા હોય છે, તમને શું લાગે છે? અને સેમ એવું કે છોકરાની શું અપેક્ષા હોય છે? જુઓ, લગ્ન પછી છોકરી જ્યારે આવે છે ઘરે, ત્યારે એ બધું જ એના રહેણી કરણી એની બધી જ અલગ હોય છે. સાસરામાં પણ અલગ હોય છે. હનીમૂન એટલા માટે જ રાખવામાં આવ્યું છે કે જે આ સમજણ કેળવવા માટે, કે જ્યાં છોકરો સમજાવે કે આટલા વાગે મારા પિતા ઉઠે છે, આ છે તે છે, બરાબર. અને જે જૂના જમાનામાં રહેણી કરણી હતી કે 2-4 દિવસ પછી છોકરીને ઘેર લઈ આવે પાછી. એને કંઈક એક શબ્દ કહે છે કે તેડવા જવાનું. હા, તેડવા જવાનું, બરાબર. એટલે એ તેડીને લાવે એ વખતે બી પૂછી જોવે માં કે ભાઈ ફાવ્યું કે નહીં. એટલે પહેલી વસ્તુ એ છે કે આખી રહેણી કરણી છોડીને ત્યાં આવે છે. એના પિતા, એના માતા, એના ભાઈ, એના નજીકના જે કોઈ છે બધાને છોડીને ત્યાં આવે છે. અને બધા જોડે એક નવું રહેવાનું. હા, પહેલાં અત્યારના જમાનામાં બી એરેન્જ મેરેજ હોય તો અઠવાડિયું 10 દિવસ 20 દિવસ ફર્યા હોય, પણ એની અંદર તમારી રહેણી કરણી ખબર ન પડે. એ માત્ર તમે તૈયાર ટીપટોપ થઈને ઘરે જાઓ, ટીપટોપ થઈને નાસ્તો ચા પાણી કરીને તમે હોટલમાં રહીને પાછા આવો. પણ ઘરની રહેણી કરણી કે કેટલા વાગે ઉઠાય છે, કેટલા વાગે ત્યાં ઘરમાં અગરબત્તી થાય છે, નથી થતી, નાયા વગર રસોડામાં જવાય છે, નથી જવાતું, જાત જાતના નિયમો જાત જાતના લોકોના ઘરે હોય છે. ઘણા લોકો બેડ ટી પીતા હોય, ઘણા લોકોને બ્રશ કરીને ટી કરવાની. ત્યાં પિયરમાં અને સાસરામાં બંને વસ્તુ અલગ હોય છે. તો એ વખત દરમિયાન ધીમે ધીમે જો સમજણ પાડી દે અને પોતાના, તમે કહો છો ને કે સ્ત્રી શું અપેક્ષા રાખે, એ છોકરી શું અપેક્ષા રાખે, એ અપેક્ષા એ જ રાખે કે મારો પતિ મને કહે બધું કે જો તારે આમ છે તેમ છે, બરાબર. અથવા એ સાસુ જે છે એ એની એમ કે બેટા વહુ ગેલો ના, એ વહુ ગેલો થશે પણ તું ના થતી, બરાબર. આ વસ્તુઓ છે. આટલું પ્રેમથી એની બેસાડીને દીકરીની માફક વાત કરે તો એના પતિને કે તમે હુઈ રહો, મમ્મી જોડે કામ કરું છું. પરંતુ જો પહેલા જ અર્થમાં નાક ચડાઈને કરે એ વાતો, તો એ દિવસ બહુ દૂર નથી કે એ લોકો છૂટા પડી જશે મા બાપથી. એક ચાની દુકાન ઉપર 1 મહિનાથી માણસ સતત છાપું વાંચતો હતો. છાપાના 4-5 પાના ફેરવી અને છાપું આપી દે. એટલે મહિના સુધી પેલા ચાવાળાને એમ થયું કે હશે વાંચતા હશે. તો 1 મહિના પછી પૂછ્યું કે તમે રોજ સવારના આમ છાપું લઈને 5-5 મિનિટમાં તો આ બધા ફોટા જોઈને તમે પાછું આપી દો છો, કારણ શું છે? એટલે કે હું મારો ફોટો શોધું છું. એટલે તમે તો સામે છો, તમારો ફોટો કેમ આવે? કે ના, પપ્પા ખોવાયા છે એવી કોઈક જાહેરાત આપી દેશે કે નહીં, બસ એ જોઈ રહ્યો છું. ગુમશુદાનો મારો ફોટો આવે છે કે નહીં એ શોધી રહ્યો છું. સાહેબ, આંખોમાં જળહળી આવી ગયા. આવા બી બનાવ બને છે. ક્યાં જતા રહે છે, શું છે, આ તે. એટલે સ્ત્રી જે અપેક્ષા રાખે છે પુરુષ પાસેથી, એ એટલું જ રાખે છે કે એક મહેમાન તરીકે તમે ટ્રીટ ના કરો, પરિવાર તરીકે ટ્રીટ કરો, દીકરી તરીકે ટ્રીટ કરો, તો કોઈ જ એ નથી. અને છોકરો એ એટલું જ માને કે એને એક લાગણીના સંબંધ હોય. પુરુષને હંમેશા લાગણીના સંબંધ હોય.
સ્ત્રીને પ્રેમના સંબંધો હોય, પુરુષને લાગણીના સંબંધો હોય. કે ઉઠે એટલે એને એક રાજા જેમ કેવું હોય, બસ હું આમ બસ એ મમત હોય. એ વખતે તમે એમ કહી દો કે પેલા રસોડામાં તારી ચા બની છે, લઈ લેજે, તો એનું અહમ ગવાશે. એ ઉઠ્યાને ત્યાં તમે હાથમાં ચા આપશો, બરાબર. હમણાં જોક્સ જોયેલા છે કે સિંગલ લોકો એવું માને છે કે પતિને હંમેશા ભીના વાળથી છંટકાવ કરીને પતિને ઉઠાડે એટલે સિંગલિયા ચીડાય. હા, કે આટલી સરસ નીંદમાંથી ઉઠાડવા, અમે તો એલાર્મથી ઉઠાડીએ કરીને, અને આવી રીતના. પણ એવું કશું નથી હોતું. પરંતુ સ્ત્રી એક શૃંગાર એમના માટે બહુ અગત્યની વસ્તુ છે. પછી તમે આમ કહો સવારના, એ ઉઠ ને, તો એ વસ્તુ યોગ્ય નથી. આપણે એને સરસ મજાની રીતે કરો. અને ગુડ મોર્નિંગ કે એવું બધું કોઈ ઘરોમાં નથી કે ઉઠ્યાનો, એ કદાચ ચાલતું હશે તો 5 દિવસ ચાલતું હશે. બાકી તમે વોટ્સએપમાં ગુડ મોર્નિંગ લખો, દૂર જાઓ ત્યારે ગુડ મોર્નિંગ લખો. પરંતુ એ એવું માનતો હોય કે હું ક્યાંક ઓફિસના ટાઈમે બહારથી જાઉં, આવે પછી હવે ઘણા લોકોને તો એવું થયું છે કે બૂટેમાં એને કાઢવા જોઈએ. આ એક ઘટિયા કહેવાય ને, એવો પ્રેમ કહેવાય. પરંતુ જરૂર છે કે આવે એટલે તમે ત્યાં આગળ એને કદાચ જરૂર હોય તો બાથરૂમમાં રૂમાલ મૂકેલો હોય, એ બધું હોય તો પોતાને એમ લાગે કે મને કોઈ કેર કરે છે. અને થોડા સમય માટે, કેમ કે જ્યાં સુધી તમે એકમેકને નથી ઓળખ્યા ત્યાં સુધી થોડા સમય માટે આ પ્રયત્ન કરશો ને તો પેલાને અહમ નહીં ગવાય. જે અહમનો સવાલ આવે છે ને પુરુષને, કે તમે આવો છો, હવે એના આવવાનો ટાઈમ ખબર છે કે મારો 7 થી 8નો ટાઈમ છે, તો એ જ સમયે તમે શાક લેવા જતા રહો અને મમ્મી ઘેર બારણું ખોલે ને એટલે તમારો પિત્તો ત્યાં ગયો. દરેક પુરુષને એવું થાય કે મારી પત્ની હું દરવાજો ખોલે તો એનું મોઢું હું સામે જોઉં, એની મમ્મી ખોલે કે એ રીતના ખોલે કે, તો એ સમય ખબર છે તો 4 વાગે જાઓ, 7 વાગે જાઓ, કે એના આવ્યા પછી એના સ્કૂટર પાસે જાઓ. પણ તમારે બસ એક નિયમ રાખ્યો હોય કે ભાઈ ના આવે એટલે જશે ને મમ્મી ખોલશે ને ચા બનાવી આવશે ને વાર્તા પૂરી થશે, પછી હું જઉં છું પાણીપુરી ખાઈને. હા, તો એ વસ્તુ શક્ય નથી. પુરુષ આટલી અપેક્ષા રાખે કે નજર સમક્ષ હોય ને તો એના માટે એમ જ થાય કે મારા માટે હું ધન્ય છું કે મારા સુખ દુઃખમાં સાથે છે. તમને શું લાગે, છોકરીઓ વધારે પ્રેક્ટિકલ હોય કે છોકરાઓ? એવું હું પૂછું છું કે એનું કારણ કહી દઉં. થોડાક ટાઈમ પહેલાં એક ડિટેક્ટિવ આવ્યા હતા, તો હવે ઓન કેમેરા તો નહીં પણ ઓફ કેમેરા એમની જોડે બહુ વાતો થઈ મારે. તો મેં એમને પૂછ્યું, મેં તમને શું લાગે પ્રેક્ટિકલ માઇન્ડેડ કોણ વધારે હોય છે, જેવું તમારું સ્ટડી છે? તમને કીધું છોકરીઓ વધારે. છોકરાઓ બહુ ભાવનાત્મક રીતે લાગણીમાં વહી જતા હોય છે. તમે કીધું કે પુરુષને લાગણી જોઈએ એમ, અને તો એ એવું માનતા હતા કે સ્ત્રીને લાગણી જેવું હોતું નથી. પણ હું એમનાથી વિરોધમાં હતો એટલે અમારે થોડી ડિબેટ ચાલી. મેં કીધું એવું તો ના હોઈ શકે એમ સાવ. બસ એટલી જ ચર્ચા હતી. હવે તમારો શું મત છે મારે જાણવું છે. એક જ લીટીમાં જવાબ આપી દઉં આનો. બધા જ લોકો કહે છે કે સ્ત્રીમાં દિમાગ નથી હોતું. હા, કહેવાય છે આવું. બધા જ લોકો જોક્સમાં કહે કે ગમે તે કહે, એવું જો કે એવું છે નહીં કે સ્ત્રીમાં દિમાગ નથી હોતું. સ્ત્રીની પગની બુદ્ધિ પગની પાની સુધી, પાણીમાં. હા, બરાબર. સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી, ઘૂંટણમાં. સ્ત્રીને દિમાગ નથી હોતો. સાહેબ, સ્ત્રી છે ને એ હંમેશા દિલથી રિશ્તો નિભાવે છે, દિમાગથી નહીં. અને જે દિવસ દિમાગથી રિશ્તો નિભાવશે ને તો પુરુષોને ભારે પડી જશે. એટલે સ્ત્રીને દિમાગની વાત ના કરતા સ્ત્રીને દિલની વાત કરજો. એ રિશ્તા દિલથી નિભાવે છે. એટલે પ્રેક્ટિકલ કોણ છે એનો જવાબ આ તમને એક જ લીટીમાં આપી દો. આ છે ને, આ કાયદેસર ઓડિયન્સને રિપીટમાં 4-5 વાર જોઈ અને શાંતિથી સમજવું પડશે, કારણ કે બહુ માર્મિક વાત કીધી છે. ઘણા લોકોને ક્લિક પણ નહીં થાય. હા, ક્લિક નહીં થાય, પણ સ્ત્રીનો દરેક સંબંધ એ દિલથી નિભાવે છે. ચાહે માં હોય તમારા જીવનમાં, 5 માં હોય, 5 માં હોય. એક તમારી અસલ માં, એક તમારી દાદીમાં, એક તમારી નાનીમાં, ચોથી તમારી સાસુમાં, અને 5મી તમારી માં જોરથી બૂમ પાડે રાતના 12 વાગે કઈ માનો ફોન આવ્યો, હા, એ 5મી માં.
આટલી ઠંડીમાં તમને ધાબા ઉપર કોણ લઈ જાય ખબર છે? તમારી જાનુનો ફોન. હા એ તમને ધાબે લઈ જાય. અત્યારે શિયાળો ચાલે, ઘણા હા, જતા તોય જાનુનો ફોન એટલે સીધો ધાબે. એ જ લઈ જઈ શકે. એટલે આ સ્ત્રીના જે સંબંધો છે ને એ પ્રેક્ટિકલ થવાની બાબતમાં કે આ કોણ પ્રેક્ટિકલ છે એ સરખામણી. પુરુષ આખું અલગ વ્યક્તિત્વ છે, સ્ત્રી આખું અલગ વ્યક્તિત્વ છે. તમને 30-35 વર્ષ થાય ને ત્યારે સ્ત્રી છે ને એ એકદમ એક્ટિવ બધી જ દ્રષ્ટિ હોય છે. એક માણસે દરવાજો ખખડાયો અને દરવાજો ખખડાયો એટલે પેલી તો એની વહુ હતી તો એ રસોડામાં કામ કરતી હતી. તો કીધું બેટા જો તો કોણ છે? એના સસરાએ. તો બારણું ખોલ્યું તો કે કોઈ સર્વે કરવા આવ્યું છે. એટલે કે સારું તું જા. એટલે પેલા પુરુષ એનો સસરો હતો એ ત્યાં ગયો. એટલે સર્વે કરનાર વ્યક્તિએ કીધું કે તમારા ઘરમાં વહુ છે? એટલે કે હા. એટલે કે નોકરી કરે છે કે હાઉસવાઈફ છે? એટલે કે નોકરી કરે છે. પેલી વહુ તો અંદર કામ કરતી હતી, એકદમ ડઘાઈ ગઈ કે હું નોકરી નથી કરતી તો એ કેમ આમને કીધું? એટલે કે નોકરી કરે. એટલે કે શેની નોકરી કરે છે? એટલે કે નર્સની નોકરી કરે છે. મારે જ્યારે દવા જોઈએ ને ત્યારે મારા હાથમાં દવા હોય છે. જ્યારે મારે પાણીની જરૂર પડે છે તો એ પાણી આપે છે. જ્યારે મારે માથું દુખતું હોય તો દવાઈ આપે છે. નર્સની નોકરી કરે છે. એ સારામાં સારી બેબી સીટર છે. એ મારા છોકરાઓનું ધ્યાન રાખે છે. છોકરાઓને સમયસર સ્કૂલે મૂકી આવે છે. છોકરાઓનું વ્યવસ્થિત રીતે હોમવર્ક કરાવે છે અને છોકરાઓનું વ્યવસ્થિત રીતે સુવાડી દે છે. એ બેબી સીટર છે. એ કેરટેકર છે. મારા છોકરાને સાચવે છે. મારા છોકરાને વ્યવસ્થિત રીતે ટિફિન બનાવી આપે છે. કૂક છે સારી. પેલો સર્વેવાળાનું દિમાગ જતું રહ્યું કે સાહેબ પણ સેલરી તો નથી મળતી ને. ત્યારે એણે એક જ શબ્દ કીધો, કોઈ ભારતનો કે કોઈ ભગવાન આની સેલરી નક્કી નહીં કરી શકે. એટલે જ્યારે સસરો અને વહુ વચ્ચેના આવા સંબંધો થાય તો સાહેબ હું માનું છું ત્યાં સુધી કોઈ કુટુંબને કોઈ અડચણ ના થાય. એટલે પ્રેક્ટિકલ બંને દ્રષ્ટિએ થવું જોઈએ, પુરુષો પણ અને સ્ત્રીએ પણ, અને દરેક ઉંમરે અલગ અલગ રીતે પ્રેક્ટિકલ થવું જોઈએ. અચ્છા, પછી અત્યારે એવું છે ને કે ઘણા ખરા કિસ્સા એવા જોવા મળે છે કે જ્યાં હસબન્ડ વાઈફ હોય છે ને, એટલે લગ્ન બાદ છોકરો એના માતા પિતાને જુદા મૂકીને અલગ રહેવા જતા રહે કે માતા પિતાને અલગ રહેવા માટે મોકલી દે. વૃદ્ધાશ્રમમાં બી આના આંકડાઓ વધવા લાગે ધીમે ધીમે. આના પાછળના કારણો તમને શું લાગે, તમારા મતે શું હોઈ શકે? મકાનો વધી ગયા. અત્યારે સૌથી પહેલાં હું તો બિલ્ડરને જ જવાબદાર ગણું છું. આમાં બિલ્ડર દોષી છે. કારણ કે એટલા બધા મકાનો બની ગયા, વધી ગયા. 1 રૂમ રસોડું, 2 રૂમ રસોડું, 3 રૂમ રસોડું, 4 રૂમ રસોડું, આ બધા મકાનો વધી ગયા. બીજું દેખાદેખી વધી ગઈ. ધારો કે તમે બે સરખી ઉંમરના છીએ, આપણે બે, અને આપણે બહુ અડધા જ મિત્રો છે. મારી પત્ની તમારી પત્નીને મળે છે, બંને જણ ફરવા જઈએ છીએ, તમે અલગ રહો છો. બસ એક ઝેર ઓકવામાં આવે છે કે તમારી પત્ની એની કહે કે અમે છૂટા રહીએ, અમારે પોતાની સ્વતંત્રતા છે, આમ છે, અમારે ખાવું હોય તો ખાઈએ, ન ખાવું હોય તો જઈ આવીએ. એક ઝેર ઓકવાની પદ્ધતિ છે. અત્યારના લોકો ફ્રેન્ડ સર્કલમાં વધારે જીવે છે. એટલે 4-5 એની બહેનપણીઓ હોય, 5-6 એના ફ્રેન્ડ સર્કલ હોય, અને એ બહારની વસ્તુઓ જ્યારે ઘરમાં ખબર પડે ને કે આનું આ છે, ત્યારે એક થોડું ઘણું પાર્ટી કલ્ચર નથી હજુ આપણું, પણ તેમ છતાંય પાર્ટી કલ્ચરમાં જવું હોય તો તમે સંયુક્ત કુટુંબમાં રહો ને, સંયુક્ત કુટુંબમાં હતા ને ત્યાં સુધી સાહેબ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કોઈ છોકરું ચોરાઈ ગયું? ના. આજે લોકોને દાદા આ છે તે છે. નાના છોકરાઓને એક શોખ હોય કે દાદા મને ગાર્ડનમાં લઈ જાય, દાદા દાદી, આ બધી વ્યાખ્યાઓ પૂછાઈ ગઈ.
ખાલી એક મળવા જવા પૂરતું હોય. દાદા બિચારાને આંખો છલકતી જોઈ છે સાહેબ, દાદાને બાને. પરંતુ એકબીજા પ્રત્યેનું જે વલણ છે ને, નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેનું, એ આ 10-20 વર્ષની અંદર જાણે 70-80 વર્ષનું ગાળો થઈ ગયો હોય ને, એટલો મોટો ફેર આવી ગયો. થતું હતું ગામડેથી માણસ અહીં આવે, જમીન વેચીને અહીંયા આવે, પછી એ લોકો મા બાપ નાના ઘરમાં રહેતા હોય, અહીંયા આગળ રહે, પછી ફોરેન જવાની એક પ્રણાલી ચાલુ થઈ ગઈ. હું તો ચોખ્ખું કહીશ કે કદાચ નહીં ગમે લોકોને, પણ જ્યારે છોકરો ફોરેન જાય ને, ત્યારે હું કહી દઉં કે ફરીવાર મા બાપ અનાથ થઈ ગયા. કારણ કે એની માદગીમાં, એના મૃત્યુ સમયે ભાગ્યે આવવા જેવું થાય એવી રીતના આવતો હોય. પહેલા વર્ષમાં તો એકાદ વાર આવી જાય, પછી 3 વર્ષે એકવાર આવે, પછી 5 વર્ષે ટાઈમ નથી, એ શબ્દ આવીને ઊભો રહે છે. એટલે છૂટા પડવાનું કારણ કરતાં એ લોકો ફોરેનને બધા જતા રહેતા હોય, અલગ સ્વતંત્ર જીવતા હોય, ત્યારે અહીંના જે કદાચ ધારો કે મારો ભાઈ ફોરેન ગયો અને હવે મા બાપને સાચવવાની જવાબદારી મારી આવે, એ જે ડખા થાય ત્યારે જે બે પત્ની છે, જે દેરાણી જેઠાણી, તો કારણ કે એ લોકો શું જોવે છે, એ વખતે તમને રામ ને ભરત યાદ નહીં આવે કે ભાઈ રામે સંપત્તિને ઠોકર મારીને બી આમ જતા રહેતા અને ભરતે મુકુટ ઉતારી દીધો. એ વખતે તમને રામ ભરત યાદ નહીં આવે. સંપત્તિના ઝઘડાઓ થશે ને ત્યારે ક્યારેક રામ કોણ ને ભરત કોણ એવું થઈ જશે. એ આજનો જમાનો સંપત્તિના કારણે પણ છે. મા બાપની જે સંપત્તિ છે એ બાબતના બી ઝઘડા થાય અને એના કારણે આખી જિંદગી અમે રાખ્યા આ શબ્દો બહુ જ ભારે અસર કરે એવા છે. એટલે રામ રાજ્ય બધાને જોઈએ છે, રામ રાજ્ય જોઈએ છે, પણ રામ જેવું બનવું નથી. ભરત જેવો પ્રેમ આપવો નથી. ભરત જેવો પ્રેમ આપતો. સાહેબ મેં એ જ ગઈકાલે બી જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠાનું હતું ત્યારે બી એ જ કહ્યું કે રામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ બોલવું બહુ, રામમય થઈ જવું બહુ સહેલું છે, પણ રામના આદર્શો માનવા એ બહુ અઘરું છે. તમે કંઈ નહીં, આપણે પિતાજીની આજ્ઞા મારીને વનવાસ નથી જવું. આપણે એટલા નથી કહેતા કે એવા આ યુગમાં એવું હોય, પરંતુ તમે તમારી પત્નીનું રક્ષણ કરવા માટે ક્યાં સુધી જઈ શકો? તમે કોઈ સબરી જેવાના ઘરે જઈને જમી શકો? તમે અત્યારે જેમ અસ્પૃશ્યતાનો નહીં ભાઈ આ સવારના પોરમાં આવ્યા, તમે ભાઈ પ્રત્યેનો પ્રેમ વર્તાવી શકો કે એ બધું કરો તો પણ આપણી પ્રતિષ્ઠા થયા બરોબર જ છે. પર સ્ત્રીને મા સમાન સમજો. એટલે હવે એ તો હું કહું છું કે લોકો નથી માનતા. પર સ્ત્રીની જગ્યાએ લોકો હવે પર સ્ત્રી લખો ને તો લોકો 52 સ્ત્રી સમજે છે. ગુજરાતી જ બંને, પર લખો ને 52 લખો એક જ જેવું દેખાય છે. એટલે લોકોનો સમજવાનો ફેર એવો થઈ ગયો કે 52 સ્ત્રીને મા સમાન સમજો, બાકી નહીં. પર સ્ત્રી મા સમાન નથી. આ મેન્ટાલિટી આવી થઈ ગઈ છે. સાહેબ તમે જે કહો છો કે ભાઈ મા બાપથી વિખૂટા પડવાનું, તો મા બાપથી વિખૂટા પડવાનું કારણ એ થયું છે કે હવે એકનો એક છોકરો હોય છે. પહેલાં 3-4 છોકરાઓ હતા, એકનો એક છોકરો હોય છે. કદાચ કામનું ભારણ હોય કે સતત ઘરમાં એકાંત હોય. હવે તો કદાચ બહેનો નોકરી કરવા માંડી છે. અત્યારે 80% છોકરીઓ નોકરી જ કરતી હોય છે. એટલે એ નોકરી દરમિયાનનું સ્ટ્રેસ થઈને પછી ઘેર આવે ને પછી સાસુ સસરાનું કોઈ હુકમ હોય ને તો કદાચ બોસનું બહુ અગત્યનું માની લે. બોસ કદાચ એને ઠપકારી દે ને બોલે તો ના માને ખોટું, પણ જો ઘરમાં સાસુ સસરાએ કંઈ શબ્દ કીધો તો પેલાની રાત ખરાબ. સામાન્ય વસ્તુ છે, બરાબર. એ મા બાપ છે. તમારા મા બાપે કદાચ એક વખત ઉશ્કેરાઈને બોલ્યા હશે ને તો તમે અંદર જઈને સૂઈ જશો, બીજે દિવસે પાછા હતા. પણ સાસુ સસરામાંથી જો કોઈ બોલ્યું તો આ વાતનું વતેસર થઈને સવાર તમે નહીં માનો કે તમે કોઈ પત્નીને કે કોઈ સ્ત્રીને એમ કહેશો કે આપણે મંગળવારે બહારગામ જવાનું છે, તો 4 દિવસ બેગ ભરતા થશે, બાકી પિયર જવામાં અડધો કલાકમાં બેગ તૈયાર થશે. સાચી વાત છે. એ પિયર તરફથી પણ જે સાહેબ સવારના શું ખાધું શું નહીં, સૌથી વધારે ચાપલુસી, સૌથી વધારે છૂટાછેડા થતા હોય તો એ છોકરીની માં કરે છે.
છૂટા પડવાના સૌથી મારી દીકરીને કેમ કહી જાય તમે કંઈ કરતા નથી. પેલા પુરુષ બિચારો શાંતિથી બેઠો હોય તો એને આમ છે ને તેમ છે, એના પર હાથે ખડાઈ દીધી. અરે એના ઘરનો વિષય છે, જ્યાં સુધી આપણી પાસે એ લોકો નહીં આવે ત્યાં સુધી નથી જવું. તારે ફોન કરવાની જરૂરત શું કામ હતી? 5 મિનિટની બધા રિપોર્ટ લેવાના પાછા ટાઈમ. એટલે એક વસ્તુ છે, તમને ત્યાંની પરિસ્થિતિ ખબર નથી કે એના ઘેર મહેમાન આવ્યા છે નથી આવ્યા. તમે માનતી તમે ત્રીજો ફોન ના પડે, એના ઘેર મહેમાન આવ્યો તો 2 ફોનમાં સાયલન્ટ કરીને મૂક્યો શું વાંધો? સાસરે ગઈ એટલે તું બદલાઈ ગઈ છે ને હવે અમને તું ભૂલી ગઈ. અરે ભૂલી જ જવાના છે તમને. હા, તમને ભૂલી જશે તો જ ત્યાં સાસરે સુખી રહેશે. આ જ કારણ સૌથી મોટું છે. તમે જ્યાં પણ જાઓ તમને એમ કહેશે કે સૌથી વધારે એની માં ચડાવે છે. આ શબ્દો મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યા છે કે એની માં એને ચડાવે છે. દર વખતે એવું જરૂરી નથી હોતું ને. હું 10% જ કહું છું. 20% આ રીતનું કારણભૂત થાય. તમે અલગ ના રહો ને ત્યાં સુધી હવે મારી દીકરીને નથી મોકલવી. વાર્તા પતિ. જવાબદાર કોણ? એની માં. હા, બરાબર છે. આવા 20% કહું છું. 20% આવા કારણો હોય છે. 20% નોકરીના ડખા હોય છે કે ભાઈ પેલાનો ટાઈમ કદાચ વહેલો આવી ગયો હોય છૂટવાનો અને પેલીને 8 વાગે છૂટવાનું હોય. તો એ જે વસ્તુનો સમન્વય છે કે કાં તો તમારે છોડાઈ નોકરી કરો તો તમારે ફાઇનાન્શિયલી તકલીફ પડે આજના જમાનામાં. તો તમે એ તાલમેલ થવું જોઈએ પતિ પત્ની વચ્ચેનું, સાસુ વહુ પ્રત્યેનું. આ તાલમેલ ન થાય તો છૂટા છેલ્લે મેગી ખાઈને ચલાવી લેવું પડે. બરાબર છે. તો આ પરિસ્થિતિઓ અલગ અલગ, દરેક ઘરની અલગ અલગ પરિસ્થિતિઓ. આપણને દરેક ઘરની તો ખબર નથી, પણ જે સામૂહિક રીતની છે એ આપણને ખબર પડે તો એ રીતના પછી પસ્તાતા પણ હોય છે છૂટા પડીને. કારણ કે છેવટે બનાવતા કદાચ ના આવડતું હોય, માના હાથની રસોઈ ખાધી હોય, સાંજે ખાલી આમ મોઢું જોયું હોય, ત્યારે એ જે પહેલાં 15-20 દિવસ છે ને કે મહિનો 2 મહિના છોકરાને કાઢવા બહુ અઘરા છે. પુરુષ નથી મા સમક્ષ બોલી શકતો કે પુરુષ નથી એની પત્ની સમક્ષ બોલી શકતો. જ્યારે છૂટા પડવાનું, જ્યારે તમે એવું છોકરી માનતી હોય છે કે અમે અલગ રહીએ અને એના ભાભીને એમ કહે છે કે તમે મારા મમ્મી પપ્પાને સાચવજો. જ્યારે એના ભાઈને આવી અપેક્ષા કરે કે જોજો મમ્મી પપ્પાને કંઈ ના થાય અને પોતે અલગ રહે. એટલે પરિસ્થિતિ આ છે કે જ્યારે પોતાની વહુ ઘરમાં જીન્સ પહેરે ને તો સાસુને ન ગમતી હોય, અને પોતાની દીકરી ત્યાં જીન્સ પહેરે ને તો જો હજુ વ્યવસ્થિત રાખે છે, જમાઈ કેટલો સરસ રાખે છે, આમ છે તેમ છે, તો પેલો વહુને વ્યવસ્થિત નથી રાખતો. પણ આ જે ભેદભાવ જે દ્રષ્ટિએ નજર આવશે ને એ દ્રષ્ટિએ મને લાગે છે કે કોઈ તકલીફ નહીં પડે. આ ભેદભાવ દૂર થઈ જવા જોઈએ. આ વધારે પડતું આનું કારણ સિરિયલોમાં સાહેબ નથી કહેતો, અભી તો ये रिश्ता क्या कहलाता है એ હજુ સુધી ખબર નથી પડતી. કેટલા વર્ષોથી ચાલે છે તો ક્યાં કહેલાતા હજુ, અને દરેક ખબર નથી પડતી આ સિરિયલ વાળાઓને કેવી રીતનું. હું પોતે સિરિયલમાં કામ કરું છું. હું જે સિરિયલમાં કામ કરું છું એમાં 2 પત્નીઓ બદલાઈ ગઈ, બરાબર, 2 બાપા બદલાઈ ગયા. એટલે ખબર નથી પડતી. આ તો જાણ શાકભાજીનો ધંધો કરતા હોય ને, દરેકમાં સાહેબ સ્ત્રીઓને એવી રીતના ચિતરવામાં આવી છે કે પુરુષ જાણ 4-5 વહુઓ કરી નાખશે ઘરમાં. આવું કયા ઘરમાં હોય છે યાર? કોઈ ઘરમાં ના થાય આવું. પણ દરેક તેમ છતાંય અનુપમા આવે તમારા ઘરમાં ઝઘડો થઈ જાય. મારે પહેલાં અનુપમા જોઈશ, અને અનુપમાનું કેસ તો હજુ કોઈ સોલ્વ કરી શકો. ખુદ જે લેખક હશે ને એને ખબર નહીં હોય કે આગળ મારે એપિસોડ કેમનો લખવાનો છે. અનુપમાના લેખકને ખબર નથી કે આગળ શું લખવાનું છે. એવું જ છે અમારે. હું પણ ગુજરાતી સિરિયલમાં કામ કરું છું. કાલનો એપિસોડ આજે લખાતો હોય. હા, હવે એમાં ખબર પડે કે આનું મહત્વ વધારે છે તો એનું મહત્વ વધારે લખાઈ દેવાનું. પછી એ પ્રેમિકા હોય કે પ્રેમિકાની સામે ત્રીજી બહેન હોય, એટલે એના ઘરના કંઈક ઝઘડા હોય ને એ લખી નાખે. લોકોને આ જ ગમે છે ઝઘડાઓ. સાહેબ આજની જે યુવા પેઢી છે એને બિગ બોસ બહુ ગમે છે. કેમ કે ગાળા ગાળીને મારી થાય, બસ એ જ ગમે છે. આપણી વખતમાં લોકો રામાયણ મહાભારત એવી સિરિયલ, અત્યારે એ સિરિયલ જોતું નહોતું. અત્યારે હનુમાન હોય છે, રામ બરાબર કોઈ જોતું હોય તો. ધાર્મિક લોકો બી છે, ધાર્મિક લોકો છે. એ ધાર્મિક લોકોનું વર્ગ જ આખો અલગ છે. ધાર્મિક લોકો જે છે ને એ અત્યારના જમાનામાં યુવા વર્ગ બહુ ઓછો છે. હા, માને છે યુવા વર્ગ માને છે, યુવા વર્ગ મંદિર જાય છે, યુવા વર્ગ આખી હનુમાન ચાલીસા મોઢે બોલે છે. આવો બી એક યુવા વર્ગ છે.
અને એવો બી યુવા વર્ગ છે કે ભાઈ જો હું તમને કહું કે ભાઈ તમે શ્રદ્ધાથી ભક્તિથી એ રીતના કરો, કંઈક મંદિરમાં દર્શન કરીને આવો ને પછી ભિખારીને લાત મારીને જતા રહો તો એ દર્શન કરવાનું યોગ્ય નથી. તમારે કોઈના મનુષ્યની અંદર જ તમે હાવભાવ જુઓ, એની લાગણી જોઈને જે આપો એ દ્રષ્ટિની એ સેવાભાવ છે. ખાલી મંદિરમાં જાઓ તો તમે ભક્તિભાવવાળા છો એવું નથી. તમે ઘણી રીતના સેવા કરો ને એ બી ભક્તિભાવ છે. એટલે છૂટા થવાની જે એકબીજાની પ્રણાલીઓ છે, ઘણા લોકો એવા બી જોયા છે કે એના ઘરમાં ક્યારેય ડુંગળી લસણ ન ખાતા હોય. આ પણ ઝઘડાનું કારણ સાહેબ ડુંગળી લસણ બી છે. માનું છું કે જે ઘરમાં કદાચ ડુંગળી લસણ ન ખવાતું હોય ને એ એવા ઘરમાં જાય જ્યાં ડુંગળી લસણ ખવાતું હોય, તો બે વસ્તુ બનવાનું થવાનું. સ્ટાર્ટિંગમાં એવું થશે કે નહીં, કાં તું ડુંગળી લસણ છોડી દે, કાં હું ડુંગળી લસણ ચાલુ કરું. પણ સ્ટાર્ટિંગમાં તો એ બંનેનો વચ્ચેનું જમવાનું અંતર વધી જવાનું. એટલે આ બધું જે પ્રવૃત્તિઓ છે, અમુક અમુક વસ્તુઓ, નાની અમથી વસ્તુઓ છે, પરંતુ એ તમારા સંયુક્ત પરિવારને છૂટા પાડી દે છે. બાકી બાપા, દાદા, કાકા, મામા બધા ભેગા થઈને જે જીવતા હતા એક સાથે, કે દિવાળીમાં થાય એટલે મામાના ઘેર જઈએ એટલે બધી માસીઓ ભેગી થશે, બધા થશે, મામા માસીઓ બધા, કાકા મામાના એ રીતના આવતા હોય ને એવી રીતના મામા હોય, એ રીતના બધા ભેગા થાય. ઉનાળાનું વેકેશન હોય તો દાદાના ઘરે ભેગા થાય. આ એક પ્રણાલી હતી. અને એ ગામડાની અંદર બધા ભેગા થાય, દરેક જણ પોતપોતાના ઘેરથી મઠિયા લઈને આવતા હોય, આ લઈને આવતા હોય, તે દરેક જણ પોતાના કાકાની રાહ જોતા હોય. અને એ જે આખો પરિવાર બનતો હતો એ તો હવે ન ભૂતો ન ભવિષ્યથી. અને અત્યારે તો સાહેબ ઘર ઘરમાં સૌથી મોટું દૂષણ આવી ગયું છે, રાવણ આવી ગયું છે, તે મોબાઈલ છે. મોબાઈલના કારણે પણ ઘણા ડખા થયા છે. ઘણા ડખા એટલે ઘણા ડખા. તું જાય છે પછી તારી વહુ આખો દિવસ મોબાઈલ મચડ્યા કરે છે. અરે ભાઈ લૂડો રમતી હશે. હા, એટલે મારે આ એક પ્રશ્ન પૂછવો હતો. તમે કીધું ને મોબાઈલ મચેડે છે ને વાત કરે છે, તો તમારા હિસાબે છોકરો અને છોકરીમાં સૌથી વધારે લોયલ એટલે કે વફાદાર કોણ હોય છે? વફાદાર આમ તો જોવા જઈએ તો હું કોઈના ઉપર એલિગેશન ન કરી શકું કે વફાદાર કોણ હોય છે. વફાદાર સાહેબ એક હાથે તાલી નથી પડતી, બે હાથે જ તાલી પડે. કૂતરા જોડેથી આપણે વફાદારી શીખીએ છીએ, પણ ઘણા વફાદાર માણસો કૂતરા જેવા નીકળે છે. સોલિડ હો કાકા. ઘણા વફાદાર માણસો કૂતરા જેવા નીકળે છે. આપણે કૂતરાને વફાદાર તરીકે ઓળખીએ છીએ, પરંતુ પરિસ્થિતિ એ થાય કે વફાદારી ક્યારે નિભાવી શકો તમે? તમે બેવફાઈનો સૌથી પહેલાં ઇતિહાસ લઈને બેસશો ને તો વફાદારી નહીં નિભાવી શકો. પહેલાં જે કંઈ થયું, તમે આજે ને હું ને તમે આજે મળ્યા, જો તમે જૂનો ઇતિહાસ ફંફોળવા જશો તો તમારો સંસાર બગડશે. 100%. દરેક આજના જમાનામાં એવું નથી કે કોઈ પુરુષને કે કોઈ છોકરાને છોકરી સાથે કોઈ પ્રકારનો સંબંધ ન હોય, કોઈ છોકરીને કોઈ પુરુષ મિત્ર ન હોય એવું ન હોય. ગર્લ્સ હાઈસ્કૂલના ગર્લ્સ કોલેજોમાં લોકો નથી ભણાવતા. હવે સાહેબ દિમાગ ખરાબ થાય છે, લોકોની માનસિકતા ઉપર અસર થાય છે. અને માનસિકતા એ બહુ મોટી વસ્તુ છે. આજે નર્સ છે તો એને હસીને 10 જણ જોડે વાત કરવી પડે. નર્સ ઉપર આખી હોસ્પિટલો નપતી હોય છે, ડૉક્ટર તો 20 મિનિટ માટે આવે છે. નર્સ આખો દિવસ સેવા કરીને સિસ્ટર કરી હસતા મોએ જ્યારે ઘેર જતી હોય છે. ત્યારે તમે વફાદારી શબ્દ કહો કે ભાઈ તું પેલાની સામે હસે, આ જે મેન્ટાલિટી છે તો એ મનોચિકિત્સકને લાયક છે કે એને એ રીતે જાણો. તો એ વફાદારી માટે તમારે કોઈ પરીક્ષા આપવાની થાય તો એ વફાદારી નથી. પણ આજકાલ કેવું છે ખબર? વફાદારી એટલે શું? મને એક વ્યાખ્યા ખબર નથી પડતી. વફાદાર એટલે શું? એકબીજા પ્રત્યે વફાદાર. સાંજે તો ઘેર આવે છે ને, સાંજે તો ઘરે આવે છે ને, બસ એ વફાદારી છે. જો ભટકતો થયો પુરુષ કે સ્ત્રી તો એ વફાદારી છે. બહાના કાઢતા થયા, હું એમ કહીશ કે હું રાત્રે 12 વાગે આવું છું, એવું કહીશ તો 12 વાગ્યા સુધી તમારી વફાદારી છે. પછી તમે એમ 12 વાગે ફોન કરીને એમ કહો કે હું ભાઈબંધના ત્યાં રોકાઈ ગયો છું, તો એ વફાદારી પૂર્ણ થઈ ગઈ છે. તમારું જ ટાઈમ ટેબલ, તમે તમારા ઉપર જ આત્મવિશ્વાસ નથી રાખી શકતા તો તમે વફાદારી શું નિભાવવાના?
એટલે વફાદાર ન હોય, હું તો કહું છું કોઈ વફાદાર નથી હોતો. કૂતરો પણ કદાચ વફાદાર નથી, પણ કૂતરાને તમે પ્રેમથી હાથ ફેરવો છો, એને સમયસર ખાવાનું આપો છો, એને સમયસર એને ફરવા લઈ જાઓ છો, પટ્ટો બાંધીને લઈ જાઓ છો, ત્યારે એ વફાદાર રહે છે. તો તમે આમાંથી કોઈ ગુણ કરો છો? સમયસર સવારના ચા આપી દીધી હોય, સમયસર સવારે જમવાનું આપી દીધું હોય, સાંજે વ્યવસ્થિત જમવાનું આપી દીધું હોય, હાથમાં એકબીજાનો હાથ પકડીને ઇવનિંગ વોક ઉપર નીકળ્યા હો, સુખ દુઃખની વાતો કરતા હો, તો વફાદારી ક્યાંય નથી જવાની. એવું જ પુરુષ પાસે કે ભાઈ આવ્યા પછી એને સરસ મજાની શી કઈ ઘરમાં ઝઘડા છે, શું તારા ઘરેથી ફોન આવ્યો હતો, શું તારો ભાઈ મજામાં છે, શું તારી મમ્મી મજામાં છે, તને પિયર યાદ આવે છે, અઠવાડિયે 15 દિવસે જવું છે. આ બધા શબ્દો બહુ જ નાના છે પણ અસર બહુ મોટા કરે છે. અને એક વસ્તુ છે, વફાદારી ચૂકશો અને જો બીજે વફાદાર થવા ગયા તો સંસાર બગડવાનો છે. અને બીજો વફાદાર નથી જ રહેવાનો, એ હું તમને ખાતરીપૂર્વક કહું છું. બંને ગમે તે પાત્ર, હું પુરુષ કે સ્ત્રી, ગમે તે પાત્ર જો બીજા જોડે વફાદારી લેવા જશે તો ચારે જગ્યાએ બધું બેવફાઈ થવાનું. હા, આજકાલ કેવું થઈ ગયું છે કે એક શાયરનો એક શેર બહુ ફેમસ છે આની ઉપર કે કોણ કહેતા હૈ કે વફા કરો. સાંભળજો, કોણ કહેતા હૈ કે વફા કરો, આવો દિલ લગાઓ ઓર તબાહ કરો. આજકાલ યુથમાં આ વધારે ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. દિલ લગાવો બરાબર છે. મેં તમને કહ્યું તો ખરું કે લોકો દિલ એવી રીતના લગાડે કે હમણાં એક છોકરી મને મળી, એટલે એના પતિ વિશે વાત કરતી હતી કે નાનપણમાં છે ને મને એવો શોખ હતો, છોકરી કે નાનપણમાં એવો શોખ હતો કે હું પતિની બહુ સેવા કરીશ, બહુ સેવા કરીશ. તો પછી મેં કીધું હવે બસ કે બચપના ખતમ, શોખ ખતમ. હા છે, વાત સાચી છે. એટલે નાનપણમાં એવા અભરખા લઈને બેઠા હો, તમને સપનામાં કોઈ દિવસ કામવાળી ના આવે, તમને સપનામાં રાજકુમારી જ આવે, સપનામાં પેલા નહીં રાજકુમાર જ આવે. પરણું છે અને શાહરૂખ ખાન સલમાન ખાનના બોડી બિલ્ડર જેવા, બરાબર છે. પરંતુ બધું આવું બધું સપનામાં નિહાળાય. પ્રેક્ટિકલી તમે તમારી સાથે જિંદગી પર સાથ નિભાવી શકશે, સુખ દુઃખમાં સાથે રહી શકશે, સૂકો રોટલો મરચું ખાવાનો કે ગમે તે સમય આવે તો રહી શકશો. આ બધું હોય તો વફાદારીના ગુણો બધા જ હોય, તો બંને બાજુ વફાદારી હોય. વિશ્વાસ છે ને સાહેબ 5000 વાર થાય, 5000 વાર વિશ્વાસ કરી લીધો હોય, પણ અવિશ્વાસ એક જ વાર થશે. અવિશ્વાસ તમારો એક વાર થઈ ગયો ને તો 5000 વાર તમે જે વિશ્વાસ કર્યો છે ને એ 5 મિનિટમાં ભૂલાઈ જશે. અવિશ્વાસ એક વાર થઈ ગયો પછી પતી ગયું સાહેબ. પછી તમારા કોઈ ગુણાંક કેટલા મળ્યા, કેટલા થયા, જૂની બધી વાતો ભૂલી જાઓ. લઈ જાય છે. હા, સાચી વાત છે. આજની ડિસ્કશન બહુ ગંભીર થઈ ગઈ. આપણે થોડુંક રમૂજી કરવું હતું પણ બહુ માર્મિક વાતો જ વધારે. રમૂજી આની જોડે જોડે ચાલે છે, એમાં કોઈ સવાલ નથી. પછી તમે વિશ્વાસ કેળવવા માટે ઘરની બહાર CCTV કેમેરા મૂકો. આવું થવા લાગ્યું છે, આવું થવા માંડ્યું છે. અને ઓફિસમાં બેઠા બેઠા પણ ઘરે કોણ અવર જવર કરે છે આ બધું એ જોયેલું છે. એટલે આ બધો વિશ્વાસનો, વફાદારીનો એક પ્રકાર જ છે. હા, 100%. બરાબર છે. એટલે ઘણા લોકોના ઘરમાં CCTV લાગે ને, હું કહું ઘરના બહાર કેમ CCTV, અને કે એવું ક્યાં ચોરી થવા, એટલે કે દર વખતે કે બહારથી ચોર નથી આવતા. હા, ઘરના એટલે અમુક હમણાં એક વખત મેં બહુ સરસ સવાલ છે એમાં કે એક જણાને ઘરે કૂતરો પાળ્યો. તો મેં કીધું ભાઈ આ કૂતરો કેમ માળ્યો? તો કે દિવસ દરમિયાન ચોકી કરે ને, હું ઓફિસ જઉં છું તો મેં કીધું રાત્રે તો હું છું. એટલે માર્મિક રીતે છે પણ સમજવા જઈએ તો વાત અઘરી છે. વાત અઘરી છે, 100%. સમજવા જઈએ તો વાત એકદમ આમ લાગે કે ના માર્મિક છે, પણ રાતે તો હું છું ને. ના, ખરેખર બહુ મજા આવી આજે વાત કરી. યુથ, મને એવું લાગે છે ને યુથ કરતાં વધારે જે વડીલો છે ને એમને મજા આવશે આ પોડકાસ્ટ જોવાની.
ચોક્કસ યુથને બી જોવું જોઈએ અને જો મન મૂકીને આ બધી વાતો સાંભળવાની છે. અનુયાયી કરવાની વાતો નથી. દરેકનું ઘર, દરેકના પ્રોબ્લેમ અલગ છે. ઘર ઘર કી કહાની સિરિયલ જોયેલી જ છે લોકોએ, એટલે ઘર ઘરની કહાનીઓ અલગ છે. પોતપોતાની રીતે જે આવે પોતે સમજીને માનમાં જઈને બહાર જઈને હસી લેવું, બરાબર, પણ કાકાએ આપણા વિશે કીધું એવું માની નહીં લેવું. અને પ્રેમથી ગાળો લખ્યું હોય તો છૂટ છે. એકદમ ખુલ્લી છૂટ છે. અમે કારણ કે એક વસ્તુ છે, નદીનું પાણી હંમેશા મીઠું હોય કારણ કે એ આપે છે, દરિયાની જોડે સમર્પિત થઈ જાય છે. દરિયો આપતો નથી એટલે દરિયાનું પાણી ખારું છે. તમે આપતા રહેશો ને તો મીઠાશ રહેશે, લેતા રહેશો ને તો ખારાશ થશે. વાહ. એટલે નદીની માફક રહો, વહેતા રહો. તમારું વચ્ચે વહેણમાં કોઈ પથ્થરો નાખે, ગાળો બોલે, જે બોલે, આવવા દો. લેતો નથી ને, આપે છે ને, લઈ લો. સરસ. આ વાતથી આજે આપણે અહીંયા વિરામ મૂકીએ છીએ. ચોક્કસ. આપણે ફરી એકવાર બેઠક કરશું. ફરી મળીશું, જુદા જુદા વિષય સાથે આપણે મળતા રહીશું. પ્રેક્ષકોનો પહેલા પોડકાસ્ટમાં તમે લોકોએ જે સહકાર આપ્યો, જે જ્ઞાન તમને પ્રાપ્ત થયું, હું નથી માનતો કે એ જ્ઞાન તમારે લેવું જોઈએ, પરંતુ સમજ જરૂરથી લેવી જોઈએ. બસ આટલું જ કહીએ અમે અહીંયા તમારો ફરીથી એકવાર આભાર માનીને પૂર્ણ કરીએ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.